વિશ્વામિત્રી નદીમાં સર્જાતી અવારનવારની પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય બન્યું છે। વિશ્વામિત્રી પૂરની પરિસ્થિતિ ખાળવા કોર્પોરેશન સક્રિય બન્યું છે। વિશ્વામિત્રીમાંથી 150 જેટલા મગરોનું સ્થળાંતર કરવામાં આવનાર છે। આજવા અને સફારી પાર્ક ખાતે મગરોનું સ્થળાંતર કરાશે। મગરોનું સ્થળાંતર કરવા માટે જંગલ ખાતાના અધિકારીઓને સાથે રખાશે। મગરના સ્થળાંતર માટે પિંજરાઓ પણ તૈયાર રખાયા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આ સંદર્ભે નિવેદન આપ્યું હતું। આગામી માસમાં વિશ્વામિત્રીનું કામ શરૂ કરાય તેવી શક્યતાઓ છે। ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થશે। જંગલ ખાતાના અધિકારીઓને સાથે રાખવામાં આવશે। જે પિંજરાની જરૂર પડશે પિંજરાની વ્યવસ્થા કરવામાં આવી છે। લગભગ 150 જેટલા મગર અમાડી બાગ અને સફારી ગાર્ડન ખાતે સ્પેશિયલ એન્ક્લોઝર પાણી સાથેનું બનાવી અને આ મગરોને રાખ મેં કીધું એમ કે 15-20 દિવસ સમય થયા છે। અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે। ફેબ્રુઆરી 15 સુધીમાં પણ આપણે કામ ચાલુ કરીએ તો જૂનની 15 તારીખ પહેલાં કામ પતી જશે અને મોટાભાગની કામગીરી પૂર્ણ